નમસ્કાર ડીટી ન્યૂઝના તમામ દર્શકોને આજે અમે તમને લઈ જઈએ છીએ ગુજરાતના દાહોદ જિલ્લામાં, જ્યાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાએ રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે। કતવાના ગામમાં આયોજિત આ સભામાં હજારો લોકોની ભીડ જોવા મળી, જે આપના વધતા પ્રભાવની સાક્ષી પૂરે છે। તો ચાલો જાણીએ આ ઘટના વિશે વિગતવાર। આજે કતવાના ગામમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ, જેમાં 25 થી 30 હજાર જેટલા લોકો ઉમટી પડ્યા। ટેન્ટ પણ નાનો પડી ગયો અને ઘણા લોકોને બહાર ઊભા રહી સભા સાંભળવી પડી। આ સભાને સંબોધતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજમાં આપના વધતા પ્રભાવનો ઉલ્લેખ કર્યો। તેમણે કાર્યકર્તાઓ, આગેવાનો, યુવાનોને, માતા બહેનોનો હાર્દિક આભાર માન્યો। જોઈ લેજો, ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝૂક્યા, આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝૂકવાના। ત્યારે તમે જોઈ લો, 80 દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો, ત્યાં એટલી યાતનાઓ આપી, મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મારા પાર્ટીના લોકો ચિંતા કરે। તમારી બધાની ચિંતા હશે, તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો। એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો, છતાં તમારી પ્રાર્થના, તમારી દુઆ, તમારી મનોકામના મારી બહેનોએ ઉપવાસ રાખ્યા હતા, વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી, અને ઉપરવાળાએ જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આવીને આજે ઊભો છે। ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે જાલોદના ડુંગરીમાં આપની સભા પછી ભાજપના ધારાસભ્ય અને સાંસદે તેમના કાર્યકર્તાઓને પૂછ્યું હતું કે ચૈતરને કેમ લાવ્યા, તે આદિવાસીઓને જાગૃત કરે છે, જો તેઓ જાગશે તો અમારી ખુરશી જશે। આના જવાબમાં ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના સાંસદ તો સર્કસના ટાઈગર જેવા છે, ચાવી ભરો તો અવાજ નીકળે, પરંતુ આપના કાર્યકર્તા જંગલના અસલી ટાઈગર છે, જો સામનો થશે તો તેઓ છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેશે। ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાની જરૂર નથી, ભેંસ બદલી નાખવી પડે। એ જ પ્રકારે આમના મંત્રીમંડળ બદલવાથી આપણું કઈ ઉદ્ધાર થવાનો નથી, આપણે બધા એ લોકોની સરકાર બદલી નાખવાની છે 2027માં। તૈયાર છો બધા? 2017માં એમની સરકાર આપણે બદલી નાખવાની છે। ઉપરાંત ગુજરાત આપ યુવા મોરચાના અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીએ પણ ભાજપને જોરદાર પડકાર ફેંક્યો। તેમણે કહ્યું કે હિંમત હોય તો ખેડૂતના દીકરાનો અવાજ બંધ કરો, પીઠ પર દંડો મારો અને ચૈતરને જેલમાં પૂરો। આ ગરીબ ખેડૂતો અને યુવાનોનો અવાજ છે, જે દેવ માફ ન થાય ત્યાં સુધી બંધ નહીં થાય। जनसभा न થવા દેવા માટે અનેક પ્રયત્નો ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા છે। અનેક પ્રયત્નો કર્યા કે આદિવાસી સમાજના લોકો આ જનસભામાં ઉપસ્થિત ન થઈ શકે, આ જનસભા ન થઈ શકે, ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ગમે એટલી તકલીફો આપો, પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। આદિવાસી સમાજના લોકો ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છે। અમે તમારી તાનાશાહીથી ડરવાના નથી, તમારી ગુલામીથી ઝૂકવાના નથી। અરે અમે અંગ્રેજો સામે નથી ઝૂક્યા તો આ કાળા અંગ્રેજો સામે શું ઝૂકવાના છીએ? દાહોદ જિલ્લામાં ચૂંટણી પહેલા રાજકારણ ખૂબ જ ગરમાયું છે। ભાજપ અને કોંગ્રેસની ટક્કર વચ્ચે આમ આદમી પાર્ટી કોંગ્રેસને સાઇડલાઇન કરી પોતાનો ગ્રોથ બતાવી રહી છે। આદિવાસી બહુલ આ જિલ્લામાં ભાજપનો મજબૂત ગઢ હોવા છતાં આપ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે। ડુંગરીમાં આપની સભા પછી ભાજપે ગુરુ ગોવિંદ ધામે સ્નેહમિલન યોજ્યું હતું, જેમાં ડેડિયાપાડામાં બિરસા મુંડાની 15મી જન્મ જયંતિ વડાપ્રધાનના હસ્તે ઉજવાશે। ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે ભાજપના કાર્યકર્તા નથી, બધા તેમની સાથે છે। અફવા ફેલાવવામાં આવી કે તેઓ ભાજપમાં જોડાશે, પરંતુ તેમણે કહ્યું કે ક્યારેય નહીં જોડાવું, સમાજને હક અને ન્યાય અપાવીશ। કતવારા સભામાં એક મોટો ઝટકો પણ જોવા મળ્યો। ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના 100 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા। આ ઘટનાઓ પરથી સ્પષ્ટ છે કે દાહોદમાં રાજકીય ખેલ રસપ્રદ બની રહ્યો છે। ભાજપની આગામી કાર્યવાહી પર સૌની નજર છે। આજે દાહોદ જિલ્લાના કતવારા ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીનું જાહેર સંમેલન મળ્યું।
એમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અમારા બ્રિજરાજભાઈ સોલંકી, સંગઠન મંત્રી નરેશભાઈ, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ, દેવેન્દ્રભાઈ સાથે તમામ આગેવાનો અને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો સૌ જોડાયા છે. સાથે સાથે બધા જ લોકોએ બધે જે પ્રકારે નિવેદનો અહીંયાથી માર્ગદર્શન પૂરું પાડ્યું છે, તો 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ વિસ્તારમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈએ. આ વિસ્તારમાં રહી ચૂકેલા એમના સાંસદો, ધારાસભ્ય પણ છે. છતાં આ જિલ્લો આખા દેશમાં અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાની ગણના થાય છે. એની પાછળ જો સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, પીવાના પાણીના નળ સે જળમાં કૌભાંડો થયા છે, મનરેગામાં કૌભાંડો થયા છે, 73 એની જમીનો બારોબાર વેચી દેવામાં આવે છે, ટ્રાઇબલ સપ્લાયની તમામ યોજનાઓની બારોબાર એજન્સીઓ આયોજન કરે છે અને કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનારા દિવસોમાં ન્યાય આપવાનું કામ છે. જે પણ ભ્રષ્ટાચારો થયા છે અને જે પણ લોકોને ની જમીનો બહારના 73 એની બીજા લોકોને પધરાવી દેવામાં આવી છે અને એ દિશામાં આવનારા દિવસોમાં અમારી ટીમ ઉતરશે, તપાસ કરશે અને એમને ન્યાય મળે એ કામ કરશે. સાથે સાથે આ વિસ્તારના લોકો ખેડૂતો પણ છે, પશુપાલકો પણ છે. એમને ખેતીના જ્યારે કાચા માલ પાકે છે ત્યારે સરકાર MSP ના ભાવે એ માલની ખરીદી કરે અને કડદા પ્રથા રદ કરે એ અમારી માંગણી છે. અને જે પણ મનરેગાની યોજનામાં 100 દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે, આ વિસ્તારમાં દરેક વ્યક્તિની ડિમાન્ડ છે કે રોજગારી સ્થાનિક મળે, ત્યારે બિનકુશળ શ્રમિકોને પોતાના ગામમાં મનરેગાની અંતર્ગત રોજગારી મળે એ પણ અમારી માંગણી છે. અને સાથે સાથે આ વિસ્તારમાં લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે અમારી સાથે કોંગ્રેસમાંથી જયેશભાઈ સંગાડા, BTPમાંથી દેવેન્દ્રભાઈ મેળા અને કોંગ્રેસના બીજા પણ ઘણા આગેવાનો જોડાયા છે. સાથે સાથે ભાજપના પૂર્વ સરપંચશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને કેટલાક હોદ્દેદારો પણ અમારી સાથે જોડાયા છે. ભાજપ, કોંગ્રેસ અને BTPના મળીને 5000થી પણ વધારે કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના કામગીરી અને વિચારધારાને લઈને અમારા સમર્થનમાં જોડાયા છે. અને આવનારા દિવસોમાં આ વિસ્તારને સારી દિશા મળે, સારું શાસન મળે અને લોકોની સુખાકારીના કામો થાય એ તરફ અમે આગળ વધી રહ્યા છે. ગુજરાત સરકારે અને આપણે બધાએ જોયું કે 24 ઓક્ટોબરથી જે માવઠું પડ્યું કમોસમી વરસાદના લીધે 42 લાખથી પણ વધારે હેક્ટરમાં નુકસાન થયું છે. બધા જ ખેડૂતો આ કમોસમી વરસાદથી એમની કોળીઓ, એમને આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે. ત્યારે ગુજરાતની સરકારે વિશેષ પેકેજના રૂપમાં ખેડૂતોને હેક્ટર દીઠ 50-50 હજારની રાહત પેકેજ આપવાની અમારી માંગ હતી. જે મજૂર વર્ગ છે, જે ભાગિયારે ખેતી કરે છે, એમને પણ હેક્ટરે 25 થી 30 હજાર રૂપિયા મળે અને જેમના ઘરોને નુકસાન થયું છે, જેમના જાનમાલ ઢોરોને નુકસાન થયું છે, એને પણ યોગ્ય વળતર મળે. સાથે સાથે પાક વીમા યોજના ચાલુ થાય અને જે લોકોના ધિરાણ લીધા છે એમની લોન માફી થાય એ અમારી માંગણી હતી. છતાં સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂતો સાથે એક મજાક કરી હશે એવું અમને લાગે છે. કેમ કે 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે, એમાં 10,000 કરોડની જ્યારે વેચણી કરવામાં આવશે તો એક હેક્ટરે માત્ર 20 થી 22,000 જેમને 100% નુકસાની હશે એમને મળી શકશે. જેમને 50% નુકસાની છે એમને તો 8,000-7,000 મળશે. અને જે લોકો ખેત મજૂરો છે એમની કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. તો અમારી માંગ સીધી ને સરળ છે. જે પ્રકારે પંજાબની સરકારે ખેડૂતો માટે 50,000ની વળતરની જાહેરાત કરી છે, એ જ પ્રકારે ગુજરાતના ખેડૂતોને પણ 50-50 હજાર રૂપિયા હેક્ટરે મળે એ અમારી માંગ છે. અને એ દિશામાં આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને સડકથી લઈને ગાંધીનગર સુધીની લડત અમે લડવાના છે. ચેતરભાઈ, તમારી સભામાં જનમેદની ઉમટે છે તો એ વોટમાં પરિવર્તિત થશે? જે લોકો અમારી સભામાં આવે છે એ સ્વયંભૂ એમની ગાડીમાં પેટ્રોલ નાખીને, એમની ગાડીમાં ડીઝલ નાખીને આવે છે અને એ પોતે પણ 150-200 રૂપિયાની ફૂલહાર લઈને આવે છે. અમારી સભા 2 વાગ્યાની હતી, લોકો 10 વાગ્યાથી આવવાના ચાલુ થઈ ગયા અને અમે હમણાં તમે જોયું હશે કે 5:30 વાગવામાં આવ્યા છે. ત્યારે ભાજપ એક બાજુ બસો મોકલે છે, રોજ આપે છે, જમણવાર કરાવે છે અને લાભાર્થીઓને બોલાવી લાવે છે, આવાસ યોજના હોય,
છતાં કોઈ આવવા તૈયાર નથી, ત્યારે આ જનમેદની એ અમારી ક્રાંતિકારી ભૂમિ દાહોદની જનમેદની છે. એ ક્યારે ભાજપમાં જવાની નથી. આ વિસ્તારમાં આવનારા દિવસોમાં પરિવર્તન લાવવા માટે આ લોકોએ નેમ બનાવી લીધી છે અને અમે બધા સાથે મળીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના તમામ તાલુકા પંચાયત અને દાહોદ જિલ્લા પંચાયતમાં સુપડા સાફ કરી દેવાના છે. આવનારી 15 તારીખે વડાપ્રધાન આવે છે, તેમના હસ્તે તમે ભાજપમાં જોડાવાના છો તેવી અફવાઓ પણ ચાલી રહી છે. તમે આજે જોયું હશે, મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે 5000 ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો જોડાયા છે. અગાઉના દિવસોમાં પણ મારી આગેવાનીમાં 22,000 થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને જે સારા લોકો, એ ચાહે કોંગ્રેસના હોય, ભાજપના હોય કે બીજી કોઈ પાર્ટીના હોય, એમને મંચ આપીને લડાવવા માંગીએ છીએ. તાલુકા, જિલ્લા, વિધાનસભામાં સારા લોકો લડે અને લોકોની સેવાની કામગીરી કરે, અમારો ધ્યેય છે. ત્યારે ચૈતર વસાવા ભાજપમાં જાય છે એમ કરીને ભાજપના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે ચૈતર વસાવાએ અગાઉ પણ કીધું હતું, આજે પણ કહે છે, આમ આદમી પાર્ટીના આજે કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે, ધારાસભ્ય છું અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની દિશા સૂચન કરવાનું કામ અમારું છે, એ અમે કરી રહ્યા છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. અમારા સાંસદ 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, 60 ટર્મથી સાંસદ છે, મંત્રી હતા ગુજરાતમાં, કેન્દ્રમાં મંત્રી હતા. એમના ગામનો રસ્તો પણ એમના સરકારમાં બન્યો નથી. તો અમારે ભાજપમાં જવીને શું કામ છે? અમારા લોકોનો અવાજ કોણ બનશે? એટલે અમે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ. અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ. ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. સાંસદ જસુ રાઠવાએ તમારા ઉપર આરોપ મેલ્યો છે કે ચેતર વસાવાએ એવા કયા તીર માર્યા છે કે તેમને મસીહા માનવામાં આવે છે? ચૈતર વસાવા ક્યારે પણ સ્ટેજ પરથી એવું નથી કહેતા કે મારે મસીહા બસીહા ક્યારે કોઈને બનવું નથી. બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો, મને લાગણીસભર મારો કાર્યક્રમ થાય છે, પોતાના ખર્ચે મને બોલાવે છે, મારું ફૂલહારથી સ્વાગત કરે છે, સન્માન કરે છે. એ જ મારા માટે બહુ મોટી વાત છે. સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે, છતાં હું ભાજપમાં નથી જતો. અને એમણે તો એટલે સુધી અમને ઓફરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું, મંત્રી બની જઈશું, બંગલાઓ થઈ જશે, પૈસાઓ થઈ જશે, ગાડી ઘોડા થઈ જશે, પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે? એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારે ભાજપમાં જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી. અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો જેથી તમને નવી અપડેટ્સ મળતી રહે. DTV ન્યૂઝ તમારા માટે હંમેશા તાજા અને વિશ્વસનીય સમાચાર લાવે છે. ધન્યવાદ અને ફરી મળીશું. જય હિન્દ.